આઈ એમ નોટ ફ્રી ટુ ટેક એનીથિંગ ફ્રી. મને મફત કશું નથી જોઈતું. મને કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર જો અદ્ભુત કશુંક બન્યું હોય, મળ્યું હોય, જે હું ભોગવી રહ્યો છું, એ હોય તો મારો જન્મ. એ મારા માતા પિતાએ આપ્યો છે, જેમાં મેં કોઈ ફાળો નથી આપ્યો. હા, અને એ હું જીવનભરની, જ્યાં સુધી મને યાદ રહે, યુગો સુધી પણ. હા, તો હું એ ફરી સ્વીકારું છું, કેમ કે આશીર્વાદ છે. આ મને મંજૂર છે. અને બીજું, મને ઈશ્વરે મોકલ્યો છે. એને કશું જ વસૂલ ના કર્યું. અને પોતે તો એનો સ્વભાવ નથી ને દ્રશ્ય થવાનો, એટલે એને અસ્તિત્વને કહી દીધું. સૂર્યને કીધું આને ગરમીને પ્રકાશ આપજે, વાદળોને કીધું આને પાણી આપજે, વૃક્ષો અને ધરતીને કીધું આને ખાવા પીવાનું આપજો. કેટલું બધું દરેક જણ મને આપે છે. અને મારી પાસે એ લોકો પૈસા નથી લેતા. તો માએ આપ્યું એ આશીર્વાદ છે માતા પિતાના, અને ઈશ્વરે આપ્યા એ આશીર્વાદ મને અસ્તિત્વથી મળ્યા. બસ હવે હું આ તમારી સાથે વાત કરું છું ને, એટલે કરી શકું છું કે એ ઈશ્વરે મને આપેલી સૌથી મહત્વની ભેટ શ્વાસોશ્વાસ, જેનો એક પણ રૂપિયો, પૈસો ચાર્જ નથી લેતો, મને યાદ પણ નથી દેવડાવતો. એ મફત આપ્યા મને. એ જીવનભર ચાલે છે. અને કોઈ યાદગીરી નહીં, કોઈ વસૂલાત નહીં, કોઈ જાહેરાત નથી કરતો. રોજ રાત્રે હું સૂઈ જાઉં ને ત્યારે હું મરી જાઉં, બેભાન થઈ જાઉં, અને તોય મારા શ્વાસ ચલાવે. અને બીજે દિવસે સવારે સૂર્ય ઉગે એટલે પાછો મને મારા શ્વાસ પાછા આપી દે. આવું વર્ષો સુધી કરે. મને આવા મોટા માણસો ફ્રી આપે ને ત્યારે હું લઈ લઉં છું, કેમ કે એ આપ્યા પછી યાદ પણ નથી રાખતા, એ વસૂલ નથી કરતા, એ જાહેરાત નથી કરતા. હા, આ ફ્રી લઉં છું. એ સિવાય હું કશું ફ્રી નથી લેતો. એ જે આપે છે ને, એ ચોરોના સરદાર છે, લૂંટારાઓ છે, ભલા ભોળા માણસો જે લાલચુ છે, લોભી છે, એને બેવકૂફ બનાવે છે, મૂર્ખ બનાવે છે. એક ઉપર એક ફ્રી, એક ઉપર બે ફ્રી, બે ઉપર 3 ફ્રી. એટલે શું છે? શું છે? તમે આ પૃથ્વીના મહાન દાનેશ્વરી છો, અને અમે લોકો સૌથી મોટા ભિખારી છીએ. આપણી વચ્ચે કોઈ લાગણી કે પ્રેમના સંબંધો છે કે તમે આ બધી વસ્તુઓ અમને મફત આપો છો? નહીં, મને પાક્કે ખબર છે, જ્યારે તમે એક ઉપર એક ફ્રી આપો ને, ત્યારે એકની અંદર 3ની કિંમત ચડાવી દો. કોઈ દિવસ વેપાર, ધંધો, ઉદ્યોગ વાંઝિયો રહ્યો છે? નહીં. આ બધા જ સોફિસ્ટિકેટેડ લૂંટારા છે. હમણાં તો ફેશન ચાલી હતી દિલ્હીની ચૂંટણીમાં, જેને રેવડી કે છે. કોઈ કે અમે 1500 આપીએ, કોઈ કે 2000, કોઈ કે 2500, કોઈ એમ કે બસ ફ્રી, પાણી ફ્રી, વીજળી ફ્રી. લોકો ખુશ થઈ ગયા. આ ચાલે છે. પણ એવું નથી સમજતા કે આપણે આપણા હાથ કાપીને આપી દીધા 5 વર્ષ માટે. લો, અમને મહિને 1500, 2000, 2500 આપજો. લાઇટના પૈસા ના લેતા, પાણીના ના લેતા, કશો વાંધો નહીં. હવે આ બધું મફત કેમ આપ્યું? આપણે
રાજનેતાઓના સંતાન છીએ. આપણે બહુ જ અદ્ભુત માણસો છીએ. પ્રજા તરીકે આપણે વિશ્વની શ્રેષ્ઠ પ્રજા છે કે આ નેતાઓ આપણને આપે છે? નહીં. હવે 5 વર્ષનું લાયસન્સ મળી ગયું આ લોકોને લૂંટવાનું. લૂંટશે. જે આપ્યું છે ને એનાથી 100 ગણું ભેગું કરશે. એમને ખબર છે કે બીજી વખતે આ લોકો આપણને ચાન્સ નહીં આપે તો આપણી 10 પેઢી ખાઈ શકે એ વસૂલ કરીએ. માટે ફ્રી આપે છે. એટલે જ્યારે કોઈ ફ્રી આપે ત્યારે મારી અંદર શું અવાજ આવે? જાગતો રહેજે, જાગતો રહેજે, લૂંટારાઓ ધાડ પાડવા આવી ગયા છે. મને ખબર છે આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ કશું મફત આપી ના શકે.